આપ સૌને મારા સાદર નમસ્કાર. આજે 1 મે ગુજરાત રાજ્યની સ્થાપનાનો દિવસ. એ નિમિત્તે આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 66 વર્ષ પહેલા ગુજરાતનો જન્મ થયો. રાજકીય પરિપ્રેક્ષમાં મારે વાત કરવી છે કે કોંગ્રેસ પક્ષ અને ભારતીય જનતા પાર્ટી સરખા વર્ષો દરમિયાન ગુજરાતની ધુરા સંભાળી છે. શરૂઆતનો પહેલો તબક્કો હતો એ કોંગ્રેસ પક્ષે, અને બીજો તબક્કો એટલે વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે શાસનમાં બેઠી છે. મુદ્દા 3 છે કે પહેલા તબક્કાની અંદર કોંગ્રેસ પક્ષે અન્નદાતા, ગામ અને ખેતી એના ઉપર એમનો રવૈયો, એને લીધેલા નિર્ણય અને એની ફલશ્રુતિ. બીજો તબક્કો ભારતીય જનતા પાર્ટીની સરકારનો, એને લીધેલા નિર્ણયો, એનો રવૈયો અને વર્તમાન સ્થિતિ. અને ત્રીજી બાબત, કોઈ બોલે ન બોલે પણ આજની તારીખે તારીખ મારી લીધી છે આપણે કે આજે અન્નદાતા એ દેવાદાર છે, અન્નદાતા એ ખેતી છોડી રહ્યો છે, અન્નદાતા એ પરિવાર સાથે ગામ છોડી રહ્યો છે, અને અન્નદાતા વધુ દેવું થાય તો કોઈને કોઈ જગ્યાએ અત્યારે આત્મહત્યા સુધી પણ પગલાં ભરી રહ્યો છે. આ કરુણતા અને ખેતીની આ દરિદ્રતા ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષની અંદર બની છે. એમાં કોઈ મનમેખ નથી. તારીજ મારવા માટે એટલા માટે આપણે તત્પર બનવું પડે કે આપણે જે કંઈ કરીએ છીએ, ચાહે રાજકીય પરિપ્રેક્ષમાં સત્તાને કોઈક સુકાન આપીએ છીએ કે કોઈ વાત એની સાંભળીએ છીએ, અને કોઈ મોટી મોટી વાતો થાય અને આપણી થાળીમાં કશું ન આવે, આપણા ખેતરમાં કશું દેખાય નહીં, આપણા જીવનમાં કશું આધાર ન મળે, ત્યારે આપણે સવાલ ઊભો થાય, એ સવાલ કરવો જોઈએ. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે નહીં, એક નાગરિક તરીકે આપના સૌનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન છે મારો. કોંગ્રેસના શરૂઆતના 30-32 વર્ષ સુધી ખેતી ખેડૂતની સાથે જોવાનો એનો રવૈયો કેવો હતો એ કાગળ ઉપર દેખાય છે નહીં, માત્ર એ જમીન ઉપર દેખાતો હતો. હું એ વાત મૂકવા માંગુ છું, સરદાર વલ્લભભાઈ પટેલ આપણા સૌના યુગ પુરુષ, દેશના પહેલા નાયબ વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર, એ ઠાવકાઈથી બોલતા હતા કે ભારતનો આત્મા ગામડામાં વસે છે, અને જો ભારતનો સાચો વિકાસ આપણે સાધવો હોય તો પાયાથી શરૂઆત કરવી પડશે, મતલબ ગામડાથી શરૂઆત કરવી પડશે. મારી વાત સાથે એક કૃષિ વૈજ્ઞાનિક અને એક જબરજસ્ત આ દેશમાં ક્રાંતિકારી, જેને આપણે શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, આ બંનેના પાયામાં કંઈ ને કંઈ ખૂણામાં એમનું નામ આવે છે, એવા ભારત રત્ન ડૉક્ટર સ્વામિનાથને પણ આવી જ કંઈક વાત કરી છે કે ભારતનું જીવન બદલવું હોય તો ગામડાનું જીવન આપણે બદલવું પડશે. એનાથી એ વધુ વાત એ પણ કરે છે કે ભારત સરકારના જે બાબુઓ છે, જે બ્યુરોક્રેટ છે, જે સર્વન્ટ છે, સરકારી સર્વન્ટ છે, એના જેટલી જ આવક, એના પગાર જેટલી જ આવક ખેડૂતોની જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે ખેતીમાં કશું પામશું નહીં. આ હોવું જોઈએ. આ બે વાત આગળ મૂકી અને મારી વાતની શરૂઆત કરું છું કે કોંગ્રેસ પક્ષે 1966ની અંદર આઝાદી ગુજરાત મળ્યું આપણને, ત્યારથી લઈ અને 1995 સુધી કયા કામ કર્યા. પહેલી બાબત એ ખેતીને સીધું સ્પર્શે એવી 4 બાબત છે. ખેતી કરવી એટલે જમીન જોઈએ, જમીનનું સંરક્ષણ જોઈએ, એના ઉપર સંશોધનાત્મક આયામ પાયામ જોઈએ, ઇનપુટ્સ જોઈએ, પાણી જોઈએ, વીજળી જોઈએ, વેચાણ વ્યવસ્થા જોઈએ, અને વેચાણ વ્યવસ્થા કર્યા પછી એને ભાવ પૂરતા મળતા હોવા જોઈએ, અને એનું વેલ્યુએશન કરવી હોય કે એક્સપોર્ટ કરવું હોય તો 2 રસ્તા એના માટે મોકળા કરી દેવા જોઈએ. મેં આખી ખેતીની વાત કરતી હતી. પહેલી બાબત વાત કરું, જમીન સંરક્ષણ માટે GLDC બનાવ્યું, ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એક સરકારી કંપની બનાવી, કોંગ્રેસે બનાવી. એના પછી પાણીની સિંચાઈ યોજના માટે 250 ડેમો બનાવ્યા, જેને ગુજરાતના ખેડૂતોને પાણી પહોંચ્યું. એના પછી ઇનપુટ્સ, બિયારણ, ખાતર કે જંતુનાશક દવા. જંતુનાશક દવા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન બનાવતી હતી, જે સરકારી કંપની હતી. ખાતર બનાવવા માટે, ફર્ટિલાઇઝર બનાવવા માટે GSFC અને GNFC જેવા મોટા કારખાના નાખ્યા, કોંગ્રેસે નાખ્યા. અને બિયારણ માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ અને ગુજરાત રાજ્ય સીડ સર્ટિફિકેટ એજન્સી બનાવી, જ્યાંથી તમને ભરોસાપાત્ર, વ્યાજબી ભાવે અને સમયસર બિયારણ મળતું હતું. એ બિયારણનું સંશોધન કરવા માટે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી 1972માં બનાવી, અને એ યુનિવર્સિટીથી 3 પ્રકારના કામ થયા. શિક્ષણ એટલે વિદ્યાર્થીઓને કૃષિનું જ્ઞાન આપે, ભણાવે, એનું વિસ્તરણ વ્યવસ્થા કરે અને સંશોધનનું કામ કરે. આ યુનિવર્સિટી આજની તારીખે કઈ ટાઈપની હાલત છે, કઈ પરિસ્થિતિમાં હાલત છે, આપના ઉપર છોડું છું.
પરંતુ એ કર્યા પછી એક્સપોર્ટ નિગમ બનાવ્યું, ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન. એ સરસ મજાનું કામ કરતું હતું. 2007માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને અદાણીને વેચી માર્યું. ગુજરાતનો ખેડૂત એક્સપોર્ટ કરતો બંધ થઈ ગયો. જીએલડીસી છે એને તાળું મારી દીધું. ગુજરાત રાજ્ય બીજ નિગમ છે એ આજ મરણ પથારીએ છે. સીડ સર્ટિફિકેટ કયા ખૂણામાં બેસે છે એ કોઈને ખબર નથી. આવી પરિસ્થિતિની અંદર વધારાના 2 મુદ્દા. સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ સંશોધન જોવું હોય તો ક્યાં મળે? એના માટે તાલુકે તાલુકે એક ટીસીડી ફાર્મ બનાવ્યું. ટ્રાયલ એન્ડ ડેમોન્સ્ટ્રેશન ફાર્મ. ત્યાં ફાર્મમાં જોવા જાય, ખેતી જોવે, બિયારણનો અભ્યાસ કરે, પ્રદર્શન નિહાળે અને પછી એમાંથી ખેડૂત પોતાની પસંદગી પ્રમાણે એ સંશોધન લે અને એના ખેડૂતના ખેતર ઉપર પોતે આવે. એવા ટીસીડી ફાર્મ 182 હતા, લગભગ વેચી માર્યા. માર્કેટ યાર્ડની અંદર માલ પાકે પછી એને વેચાણ કરવા જાય તો એને માર્કેટ બજાર આખું નિયંત્રણ થાય. બજારનું માળખું એપીએમસી નામથી ઓળખાય છે. એ સમયે ગુજરાતની કોંગ્રેસના ધુરંધરસિંહ ભર્યા કોંગ્રેસના આગેવાનોએ આ માળખું બનાવ્યું. એ માળખામાં એ એપીએમસીમાં જાય, એમાં માલ વેચે, ખેતી એનો ખેડૂત એનો પોતાનો આવક લઈ લે, નાણાં લઈ લે અને ઘરે આવે. હવે ખેતી કરવા માટે નાણાં તો છે નહીં, તો એના માટે સહકારી મંડળીની સ્થાપના થઈ, જિલ્લા સહકારી બેંકો બની, રાજ્ય સહકારી બેંકો બની અને એનું માળખું આખું બની અને ગામડા સુધી સહકારી ધિરાણ માટેની વ્યવસ્થા કરી અને ખેડૂત ધિરાણ મેળવી શકે અને ખેતી કરે. એનાથી આગળ ખેતી કરતાની સાથે તમામ મુદ્દાઓ જ હોય, વીજળી હોય, પાણી હોય, પાક વીમો હોય, આ તમામ સવલત એ સમયની કોંગ્રેસની સરકારે દૂરદર્શિતાભર્યા આગેવાનોએ આ નિર્ણયો લીધા અને આપી. વર્તમાન પરિસ્થિતિ શું છે? આજે 30 વર્ષની અંદર આ માળખાને સુદૃઢ બનાવવાના હતા. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનને સુદૃઢ બનાવવાની હતી. એપીએમસી યાર્ડની અંદર કેટલા છે? 224 ગુજરાતમાં છે. આજે 114 જેટલા બંધ હાલતમાં છે. 182 ટીસીડી ફાર્મ વેચાઈ ગયા છે. જીએલડીસી બંધ કરી દીધું, તાળું મારી દીધું. ગુજરાત એક્સપોર્ટ કોર્પોરેશન અદાણીને વેચી દીધું. તમામ કોંગ્રેસે બનાવ્યું સહકારી માળખું કે સરકારી માળખું એને ધ્વંસ કરી નાખ્યું. એને સુદૃઢ બનાવવાનું હતું, એની બદલે બંધ કરી દીધું, વેચી માર્યું અને ખાનગી હવાલે ખેડૂતોને મૂકી દીધા. ખેતી આજે નથી પોસાતી. એના મૂળમાં જે ખેડૂતોને જરૂરિયાત છે, ઇનપુટ્સ હોય, સામગ્રી હોય, વાહન હોય, બિયારણ હોય, કોઈ પણ ચીજ વસ્તુ છે એમાં મોટા ભાગ ઉપર જીએસટી લગાવી દીધું. ભૂતકાળમાં નહોતું. ઉપરાંત ખાનગી હવાલે બિયારણ અને ફર્ટિલાઇઝર અને જંતુનાશક ગુણવત્તામાં કંઈ દમ હોતો નથી. ખેડૂતો આર્થિક રીતે બરબાદ થાય છે અને મોટી નુકસાનીમાં ઉતરી જાય છે. ખેતી ધિરાણ એ ભરી શકે એવી પરિસ્થિતિ રહેતી નથી. આ છેલ્લા 15-20 વર્ષથી પેચીદો પ્રશ્ન છે. તમે વર્ષ પૂરું થાય એટલે લગભગ એક ગામ એવું બાકી નહીં હોય કે ગામમાં ખેડૂતોનો પ્રશ્ન બિયારણને લગતો નહીં હોય, જંતુનાશક દવાને લગતો નહીં હોય, ખાતરને લગતો નહીં હોય. આજે તંત્રના હાથ ઢીલા છે. એનું કારણ છે ખાનગી ઉત્પાદકો સાથે એની અમી દ્રષ્ટિ છે, ખેડૂત સાથે નહીં. એટલે મેં વાત કરી કે બીજો તબક્કો જે 30 વર્ષનો છે એ ભાજપા સરકારનો રવૈયો ખેતી પ્રત્યે, ખેડૂત પ્રત્યે કે ગામ પ્રત્યે બિલકુલ નથી સકારાત્મક. ખેડૂત ખેતી કરે એ ઉપર આકાશ નીચે ધરતી, રામ ભરોસે ખેતી કરો. સરકાર તરફથી એવી કોઈ જવાબદારી કે કોઈ મોટી અપેક્ષા રાખ્યા વગર તમારે ખેતી કરવાનો. આ સીધી ને આડકત રીતે કંઈક એવો અંદેશો એ વહીવટમાં છોડે છે. પરિસ્થિતિનું નિર્માણ શું થયું? ખેતી તમને પોસાય નહીં, ખેતી ખર્ચાળ થાય, ઇનપુટ્સ મોંઘા મળે, કોઈ વખત બિયારણ ફેલ જાય તો આખું વરસ ફેલ જાય, ધિરાણ ભરી શકે એ પરિસ્થિતિમાં ન હોય એટલે દેવાદાર બને. આજે 74,000 રૂપિયા એક ખેડૂત માટે, ગુજરાતના ખેડૂતના માથે છે. એટલે કઈ ને કઈ રીતે સ્વમાની ખેડૂત છે એ ખેડૂત આત્મહત્યા સુધીનું પગલું ભરે. આ વર્તમાન પરિસ્થિતિ છે. આપણે ત્યાં ભાજપાના આગેવાનો અત્યારે જે વાતો કરે છે, ભાષણો કરે છે, તમે જોજો ભાજપાનો પ્રમુખ અત્યારે શું વાત કરે છે. આ પૈકીની ક્યાંય વાત ગામડામાં જાય છે ત્યારે કરે છે? કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્યની વ્યક્તિગત ટિપ્પણીઓ કરી અને ભાષણો પૂરા કરે છે? વર્તમાન પરિસ્થિતિ 35 વર્ષથી ગુજરાતમાં તમે કેવી બનાવી છે ખેતીની? ખેડૂત ગામડું છોડતો કેમ થયો? ગામડું છોડતો થયો પણ ગામ સાથે, પરિવાર સાથે ગામ છોડતો થઈ ગયો, ખેતી છોડતો થઈ ગયો. ત્યાં સુધીની પરિસ્થિતિ નિર્માણ થાય છે તો તમારા ભાષણો કેવા હોય છે એકબીજાના રાજકીય માણસોના? તમે કટ્ટરતાથી કામ કરવાને બદલે પરિસ્થિતિ ઉપર કામ કરવા માટેની માનસિકતા કેમ નથી?
ગુજરાતના ગૃહમંત્રીને સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલા જવાબદાર લોકો સત્તામાં બેઠેલા છે કે જેને સરકારી મિશનરીનો કંટ્રોલ એના હાથમાં છે. આ રાજ્યની જવાબદારી છે એના અધૂરા છે કે ખેડૂતોને કે અન્નદાતાઓને કે ગામને સુરક્ષિત કરવાની. પરિસ્થિતિનું નિર્માણ કેવું થાય છે? એટલા માટે 3 બાબત અન્નદાતાઓની સામે મૂકી છે. આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર છે એ ખૂબ સારું કામ કરી રહી છે એવી એ વાત મૂકતા બંધ નથી થતા. એક પણ જગ્યાએ એવી બાબત નથી મળતી કે એવો અંદેશો નથી મળતો કે આ સરકારે કરેલી કોઈ પણ પ્રવૃત્તિ કે કામગીરીનું પરિણામ છે એ ખેડૂતના મોઢાને સ્મિત વાળું કરી દે, એના મોઢા ઉપર હાસ્ય આવે. આત્મહત્યા કરે છે એ પરિસ્થિતિનું નિર્માણ કરતી હોય એ ખેડૂતને હાસ્ય કઈ રીતે આવે? એટલે ફરીને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ખૂબ બહુમતી મળી છે, ભરપેટ બહુમતી મળી. જેટલો ખેડૂતો, અન્નદાતાઓ અને મતદાતાઓ પાસે જેટલો પાવર હતો એટલો ભાજપાને આપી દીધો છે. તમામ મોરચે અત્યારે એન્જિનો એના ચાલે છે. તાલુકા લેવલે, જિલ્લા લેવલે, મહાનગર લેવલે, રાજ્ય લેવલે કે દેશ લેવલે તમામ એન્જિનો એના છે. આટલો પાવર જનતાએ આપ્યો, એ સરકાર કામ કરવામાં પાછી કેમ પડી? એનું ઋણ ચૂકવવા માટેની સૌથી મોટી જવાબદારી જે સરકારને આપે છે. એ સરકાર છે એ નાના ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના આગેવાનોની ટીકા ટિપ્પણમાં કેમ પડી જાય છે? એટલે મૂળ વાત એ છે, આજે ગુજરાતનો સ્થાપના દિવસ, 66 વર્ષનું સરવૈયું, ગુજરાતના અન્નદાતાઓની બદથી બદતર હાલત છે. ગામડાઓ ખેતી છોડી રહ્યા છે અને ખેતી છોડવા પાછળની સરકાર એકમાત્ર જવાબદાર છે. એ ગંભીર બને, ખેતી પ્રત્યે જોવાનો રવૈયો બદલે, ખેડૂત પ્રત્યે જોવાનો રવૈયો બદલે, સંવેદન બને અને પ્રેક્ટિકલ બને. ખેતી એક મુદ્દો છે, એને પ્રેક્ટિકલ વે ઉપર એનું નિવારણ લાવે અને એનું સમય પાબંદીમાં લાવે. ખેતી તમારી રાહ જોઈને ઊભી નથી રહેતી. વરસાદ પડ્યો, જે સમયે જે માંગ ખેતર કરે છે એ માંગની ઉપલબ્ધિ, જે સમયે ભાવ આવવો જોઈએ એ ભાવની ઉપલબ્ધિ, જે સમયે આપતકાલીન પરિસ્થિતિ હોય તો વીમાની ઉપલબ્ધિ, આ તમામ બાબત છે એ સમય આધીન છે. ખેતી સમય આધીન છે. સરકારે સમય આધીન એનો ઉકેલ આપવો પડે. આવી માંગ સાથે અન્નદાતાઓની આ 66 વર્ષે ખેડૂતોની રાજ્ય સરકાર સામે આ ઊભી છે. અન્નદાતાઓ આત્મહત્યા ન કરે અને એવું કોઈ પ્રકારનું પગલું ન ભરે એવી અમે એમને વિનંતી કરીએ છીએ.